વરસાદ પડી જાય પછી લોકમેળાની ઋતુ આવે છે અને વર્ષા ઋતુને લોકો હંમેશા ભારે ઉમંગ અને ઉત્સાહથી વધાવતા હોય છે। મેળા મહોત્સવ ઉપરાંત હવે તો 12 માસ લોકો પ્રસંગોની ઉજવણીમાં બહારનું ભોજન લેતા થયા છે। બીજી તરફ ભેજવાળા વાતાવરણમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાની સાથે અનેક પ્રકારના બેક્ટેરિયા અને વાયરસના ફેલાવાની શક્યતા પણ વધી જાય છે। આવા સંજોગોમાં જો પૂરતી સાવધાની ન રાખવામાં આવે તો માનવ શરીર જાણે રોગચાળા માટેનો મેળો યોજવાની જગ્યા બની જાય અને દવાખાનાઓમાં પણ જુદા જુદા ચેપી રોગોના દર્દીઓનો જાણે મેળો જામે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે। આથી લોકોના હિતમાં ચોમાસા દરમિયાન કઈ રીતે સાવચેતી રાખવી અને રોગચાળાથી કઈ રીતે બચી શકાય તે અંગે અમે નિષ્ણાત ડોક્ટરોનો ખાસ સંપર્ક કરી તેમના અમૂલ્ય સમયમાંથી જરૂરી માહિતી મેળવી છે। નિષ્ણાત તબીબોએ પણ વાચકોના આરોગ્યના હિતમાં ખૂબ જ ઉપયોગી અને અગત્યની જાણકારી આપી છે। નિષ્ણાત તબીબોએ પણ લોકોને આરોગ્યના હિતમાં ખૂબ જ ઉપયોગી અને અગત્યની જાણકારી આપી છે જે સૌ માટે માર્ગદર્શક બની શકે છે। ચોમાસાની ઋતુમાં વાતાવરણમાં ભેજ વધતા વિવિધ ચેપી અને મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધવાની શક્યતા રહે છે। શરદી, ઉધરસ, તાવ, ઝાડા, ઉલટી ઉપરાંત ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગોથી પણ સાવચેત રહેવું જરૂરી છે। વરસાદી પાણી ભરાઈ રહે તેવા સ્થળોએ મચ્છરોનો ઉપદ્રવ વધતો હોવાથી ઘરની આસપાસ પાણી ભરાવા ન દેવું અને પાણીના વાસણો, કુલર તથા ટાંકીની નિયમિત સફાઈ કરવી જોઈએ। વરસાદી કે ગંદા પાણીના સંપર્કથી વિવિધ ચેપનું જોખમ પણ રહે છે, તેથી આવા પાણીથી દૂર રહેવું જોઈએ। ચોમાસામાં શુદ્ધ પાણી અને સ્વચ્છ ખોરાકનો ઉપયોગ, વ્યક્તિગત સ્વચ્છતા તથા બીમારીના લક્ષણો જણાય ત્યારે સમયસર તબીબી સલાહ લેવી એ રોગચાળો અટકાવવાના મહત્વના ઉપાયો છે। ચોમાસાની ઋતુમાં વધતા રોગચાળા અંગે ડોક્ટર હાર્દિક દરાડે જણાવ્યું હતું કે અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે। આ ઋતુમાં તડકાની તીવ્રતા ઓછી અને ભેજનું પ્રમાણ વધારે હોવાથી વાતાવરણમાં બેક્ટેરિયા અને વાયરસની વૃદ્ધિ થતા ફેલાવો વધે છે, જેના કારણે ચોમાસા દરમિયાન બેક્ટેરિયા અને વાયરસથી ફેલાતા રોગચાળાનું પ્રમાણ વધી જાય છે। ખાસ કરીને શિયાળાની શરૂઆત સુધીમાં તાવ, શરદી અને ઉધરસ જેવા રોગોમાં વધારો જોવા મળે છે। આવા સંજોગોમાં લોકોએ ખાણીપીણીમાં વિશેષ સાવધાની રાખવી જોઈએ। ઠંડા પીણા અને ઠંડી વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ તથા શક્ય હોય ત્યાં સુધી ગરમ ખોરાક, ગરમ સૂપ અને ચા જેવી ગરમ વસ્તુઓ લેવી જોઈએ। ઘરમાં કોઈ વ્યક્તિને વાયરસજન્ય બીમારી થઈ હોય તો તેની છીંક કે ઉધરસના ટીપા તેમજ તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલા વાસણો વગેરેના સંપર્કથી અન્ય વ્યક્તિને પણ ચેપ લાગી શકે છે। ચોમાસા દરમિયાન રોગપ્રતિકારક શક્તિમાં પણ ઘટાડો થઈ શકે છે અને સૂર્યપ્રકાશ ઓછો મળવાથી શરીરમાં વિટામિન ડીની ઉણપ સર્જાવાની શક્યતા રહે છે, તેથી બીમાર વ્યક્તિએ પોતે પૂરતી સાવચેતી રાખવી જોઈએ અને અન્ય લોકોને ચેપ ન લાગે તે માટે શક્ય હોય ત્યાં સુધી ઘરના અન્ય સભ્યોથી થોડું અંતર જાળવવું જોઈએ। આ પ્રકારની સાવચેતી રાખવાથી પરિવારના અન્ય સભ્યોને ચેપ લાગતો અટકાવી શકાય છે અને ચોમાસામાં ફેલાતા રોગચાળાથી બચી શકાય છે। અત્યારે છેલ્લા 1.5 મહિનાથી મોન્સૂનની સિઝન અત્યારે સ્ટાર્ટ થઈ છે, એટલે ઓવરઓલ તડકાની જે તીવ્રતા હોય, સૂર્યપ્રકાશ ઓછો આવે તો એને કારણે વાતાવરણની અંદર વાયરસ અને બેક્ટેરિયાનું જે મલ્ટિપ્લિકેશન છે એ વધી જાય અને વાતાવરણમાં એ લોકોનો સર્વાઈવલ વધી જાય। એટલે ઓવરઓલ વાયરસને રિલેટેડ જે બધા જ બીમારીઓ છે એ આ સિઝનમાં હંમેશા વધારે જ થતી હોય છે। આ વર્ષોનો અનુભવ છે અમારો કે ચોમાસું અને શિયાળાનું જે શરૂઆતનો જે ભાગ હોય એમાં વાયરસના હંમેશા ઘણા બધા જ કેસીસ અમારી પાસે આવતા હોય છે, જેમાં વધારે પડતું શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, એને કારણે તાવ આવવું, માથું દુખવું અને ઉધરસ અને શરદીના ઘણા બધા કેસો આવતા હોય છે। લોકોએ સૌથી સારી વસ્તુ છે કે જેટલું શક્ય બને એટલું ઠંડા પીણાઓ અને વાસી વસ્તુઓ એવોઇડ કરવી જોઈએ અને ગરમ સૂપ પી શકો। ચા પાણીમાં પણ તમારે ગરમ જે કોફી, ચા, સૂપ બરાબર છે એવી બધી વસ્તુઓ વધારે લેવી જોઈએ અને જો ઘરમાં કોઈને આ વાયરસની બીમારી થયેલી છે તો એમાંથી એની છીંકોમાંથી, એણે યુઝ કરેલા વાસણોમાંથી વાયરસ છે ઇઝીલી સ્પ્રેડ થતું હોય, એટલે આ સ્પ્રેડ થાય એવી બીમારી છે અને ઓવરઓલ બધાની અત્યારે રોગ પ્રતિકારક શક્તિ છે ઓછી હોય, કારણ કે ટેમ્પરેચર ઓછું છે, તડકો ઓછો છે, એને કારણે વિટામિન ડીનો પણ એક્સપોઝર લોકોને ઓછો થતો હોય તો આ રોગ છે એ સ્પ્રેડ ફેમિલીમાં આખા ફેમિલીને ઇન્વોલ્વ કરતો હોય, એકને થાય તો બીજા 3-4 જણને થતો હોય। તો શક્ય હોય તો જેને બીમારી થયેલી હોય એ વ્યક્તિએ થોડું બધાથી દૂર રહેવું જોઈએ। છીંકોને આવે તો એવા વસ્તુઓ યુઝ કરવી જોઈએ સ્પ્રેડ ન થાય, એના કપડાં, એના વાસણો છે બાકીના બધા સાથે ઓછા યુઝ કરવા જોઈએ, જેથી સાવચેતીના રૂપે આખા ફેમિલીને ઇન્વોલ્વમેન્ટ ન થાય।
ચોમાસામાં શરદી, ઉધરસ, તાવ, ઝાડા, ઉલટી અને પેટના દુખાવા જેવા રોગચાળા વધ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. આ અંગે ડોક્ટર દીપ ઠક્કરે જણાવ્યું હતું કે ચોમાસામાં ફેલાતા મોટાભાગના રોગો ચેપી હોય છે. નાના બાળકો અને વૃદ્ધોમાં સામાન્ય રીતે પણ રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધુ ઘટી જતી હોવાથી તેમની વિશેષ સંભાળ રાખવી જરૂરી છે, જેથી તેમને કોઈ રોગનો ચેપ ન લાગે. ડોક્ટર દીપ ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે ચોમાસામાં બહારની અશુદ્ધ ખાદ્ય વસ્તુઓ બીમારી માટે અત્યંત જોખમી બની શકે છે, તેથી તેનાથી પણ ખાસ સાવચેતી રાખવી જોઈએ. ઘરમાં કોઈ વ્યક્તિને શરદી કે ઉધરસ થયું હોય તો તેણે માસ્ક અવશ્ય પહેરવું જોઈએ, જેથી પરિવારના અન્ય સભ્યોને ચેપ ન લાગે. સરકાર દ્વારા બહારના ખોરાકની શુદ્ધતા જળવાય તે માટે તપાસ અને જાગૃતિ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેને તેમણે આવકારીને પ્રશંસા કરી હતી. જોકે સાથે સાથે લોકોએ પણ પોતાની જાતે સાવચેતી રાખવી જરૂરી છે અને ચોમાસાના દિવસોમાં ખુલ્લામાં રાખવામાં આવતો બહારનો ખોરાક અથવા સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વ્યવસ્થાનો અભાવ હોય તેવો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. ઘણીવાર વાસી અથવા અશુદ્ધ ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થવાની શક્યતા રહે છે. તેથી ચોમાસાની ઋતુમાં દરેક વ્યક્તિએ પોતાની તેમજ પરિવારના સભ્યોની આરોગ્યની સુરક્ષા માટે ખાસ કાળજી રાખવી જોઈએ, તેમ ડોક્ટર દીપ ઠક્કરે જણાવ્યું હતું. અત્યારે સામાન્ય શરદી, ઉધરસ, તાવ અને પેટનો દુખાવો, ઝાડા ઉલટીના કેસ પણ થોડા નીકળ્યા છે. તો હું એક જ સલાહ આપીશ કે જેને શરદી ઉધરસ હોય એમને માસ્ક પહેરવું જોઈએ અને મોટી વયના જે લોકો છે એનાથી કે નાના બાળકોથી એનાથી થોડા દૂર રહેવું જોઈએ, જેથી કરીને વાયરસનો ચેપ ફેલાતો ઓછો થાય. ઘણીવાર મોટી ઉંમરે આપણી ઇમ્યુનિટી ઓછી હોય તો વાયરસનો ચેપ તરત લાગી શકે અને યંગ જે લોકો હોય એના કરતાં મોટી ઉંમરનામાં એની સિવિયરિટી પણ વધારે હોય એટલે તકલીફ પણ વધારે થઈ શકે. બીજું કે જે બહારનું ફૂડ ખાઈએ છીએ એમાં હાઇજેનિક સારો ફૂડ હોય તો જ લેવું જોઈએ. આજે સારી જગ્યાએથી પણ સરકાર જે પ્રમાણે ફૂડ ડિપાર્ટમેન્ટ આપણો અત્યારે જાગૃત થયો છે અને ખરાબ પનીર છે કે એક્સપાયર્ડ વસ્તુઓ છે, ચીઝ છે, બટર છે, એ બધી જ વસ્તુઓ પકડે છે. એ સારી એક પહેલ છે, પણ હું તો પણ લોકોને જાગૃત રહેવા કહીશ અને કહીશ કે બને એટલું બહારનું ફૂડ ઓછું ખાવું જોઈએ. જ્યારે તડકો વધારે ના હોય, આવું વાતાવરણ હોય તો તરત જ ઝાડા ઉલટી, ફૂડ પોઈઝનિંગના કેસીસ થઈ શકે. એટલે બને એટલું ફૂડ લેવામાં પણ ધ્યાન રાખવી જોઈએ.